છે કુરુક્ષેત્રની નિરીક્ષણ, પછી બીજો અધ્યાય છે ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, અને બીજો અધ્યાય તો ગીતાનો સારાંશ. ગીતાનો સાર. હરી બોલ. સોનલ માતાજી તો બધા જ આવડે છે. વીર પ્રભુજી પેલો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજો ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો કર્મયોગ પર કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. હરી બોલ. ખૂબ સરસ. રુદ્ર પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, બીજો ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન અને પાંચમો કૃષ્ણ ભાવનામૃત કર્મ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. બરાબર છે. નેત્રી માતાજી. હરે કૃષ્ણ માતાજી. પહેલો અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજો ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન ને પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. હરી બોલ. સરસ. સોનલ માતાજી તમને બધા જ આવડે છે ને, એટલે તમને આજે નથી પૂછતી. બે આન્સર તમે આપ્યા છે. ચલો હવે આપણે આજનો અધ્યાય શરૂ કરીએ. ખૂબ સરસ. તમે બધા તૈયારી કરો છો, અને બીજું કઈ નહીં આવડે તો કઈ નહીં, પણ એટલીસ્ટ અધ્યાયના નામ તો તમને આવડવા જ જોઈએ. આજે આપણે આવ્યા છીએ અધ્યાય 16, જેનું નામ છે દૈવી તથા આસુરી પ્રકૃતિ. દૈવી એટલે દેવો પાસે જે છે એવી પ્રકૃતિ, અને આસુરી એટલે રાક્ષસ. રાક્ષસને અસુર કહેવાય. તો જોઈએ આપણે કઈ પ્રકૃતિ દૈવી છે ને કઈ આસુરી છે. જો આપણે કૃષ્ણ પાસે પાછા જવું હોય તો શું કરવાનું? ગોલોક વૃંદાવન ધામમાં જવા માટે ઘણા બધા આપણે ભગવાન બતાવે છે ને શું આપણે કરવું. આગળના અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા છીએ. હવે અહીંયા જે અધ્યાય સ્ટાર્ટ થાય છે ને, એમાં 1 થી 3 શ્લોક એક સાથે છે, અને એમાં જે કહેવા માંગ્યું છે અહીંયા આપણે શોર્ટમાં મુદ્દામાં જોઈએ છે કે દૈવી ગુણો છે, દૈવી પ્રકૃતિ છે, અથવા ગુણાતીત. ગુણાતીત એટલે જે બધા સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણોની ઉપર જે હોય ને એને ગુણાતીત કહેવાય છે. દૈવી હા પ્રભુજી કરી દઈશ. હરે કૃષ્ણ. તો દૈવી પ્રકૃતિ જે છે ને એની અંદર અહીંયા કૃષ્ણ ભગવાન ગુણ બતાવે છે. પહેલું તો શું કે છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કશાથી ડર નહીં રાખો, કશાથી બીવું નહીં. કશાથી બીવું નહીં એટલે એવું નહીં કે તમારા મમ્મી પપ્પાથી નહીં બીવું, કે તમારા સ્કૂલમાં શિક્ષકથી નહીં બીવું, કે તમારા બા દાદાથી નહીં બીવું. એના માટે નિર્ભયતા નથી. આ નિર્ભયતા એટલે શું છે કે આપણે જે બધા સંસારમાં રહીએ છીએ, સંસારમાં રહીને ઘણું બધું આપણે ખોટું કરતા હોઈએ છીએ, તો એનો આપણે ભય રાખવાનો છે. અને ભગવાન માટે જે પણ આપણે છોડવું પડે એ બધું નિર્ભયતાથી આપણે છોડી દેવાનું છે. અને આપણે જે પ્રભુપાદજી છે ને એમનું નામ પણ શું હતું ખબર છે? અભય. અભય ચરણારવિંદ. એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. પ્રભુપાદ એ એક પદનું નામ છે, અને એમનું નામ હતું અભય. અભય એટલે શું કે જે નિર્ભય છે એને કહેવાય અભય. આધ્યાત્મિક જ્ઞાનની ઉન્નતિ, એટલે જે પણ આપણને પાસે બુદ્ધિ છે એને ક્યાં લગાવવાની છે? અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે. અને જેમ જેમ આપણે આપણા શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોને સમજીશું, એનું શ્રવણ કરીશું, આપણી બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરીશું, તો એમ એમ દિવસે દિવસે આપણું જે અધ્યાત્મનું જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો થવાનો છે. પછી કીધું છે દાન. દાન એટલે ખાલી કોઈને આપણે રૂપિયા આપી દીધા, પૈસા આપી દીધા અને દાન કરી લીધું, એવું નથી. દાન આપણે ઘણું બધું આપી શકીએ છીએ. અત્યારે તમે બધા પણ એક દાન આપી રહ્યા છો. ચલો કહો મને, અત્યારે તમે બધા શેનું દાન આપી રહ્યા છો? બધા જેટલા જોડાયા છે ને બધા દાન આપી રહ્યા છે. હા બોલો મિહિકા માતાજી. ભગવદ ગીતાનું. ના માતાજી, ખોટો આન્સર છે. તમે બધા શેનું દાન આપી રહ્યા છો અત્યારે? બહુ અમૂલ્ય વસ્તુ આપી રહ્યા છો. વીર પ્રભુજી? સમયનું. હરી બોલ. એના સિવાય બીજો કોઈ આન્સર આપવો છે? સારંગ પ્રભુજી?
માતાજી સમયનું અને રમવાનું. યસ, સમયનું. બધા જ અત્યારે જે પણ તમારો સમય છે ને, જો આપણે 24 કલાકથી વધારે તો મળતા નથી. અને તમે તો સ્ટુડન્ટ છો, કેટલું બધું તમારે કામ હોય ને, સ્કૂલનું હોમવર્ક હોય, ટ્યુશનનું હોમવર્ક હોય, એક્ઝામ હવે નજીક છે તો એનું પણ વાંચવાનું હોય, એટલે એક્સ્ટ્રા સ્ટડી પણ કરવાનું હોય. સ્ટીલ તમે બધા જોડાયેલા છો અત્યારે, એટલે 1 કલાક તમારો તમે દાન આપી રહ્યા છો, તમારો સમય દાન કરી રહ્યા છો. આ ખૂબ મોટી વાત છે. અને ભગવાન પણ પ્રસન્ન થાય છે કે ચલો મારો મોકલેલો જીવ મારું સાંભળવા માટે, મારું બોલેલું સાંભળવા માટે પોતાનો સમય આપી રહ્યો છે. એટલે ભગવાન પણ આનાથી ખુશ થાય છે, આ તમારા દાનથી. અને દાન હંમેશા આપણે આપીએ ને તો પહેલા પાત્ર કેવું છે, વ્યક્તિ કેવી છે એ જોઈને આપણે દાન આપવાનું. ગમે તેને નહીં આપી દેવાનું. જનરલી આપણે બધા પૈસાનું દાન આપતા હોઈએ ને, પણ જેને જે વસ્તુની જરૂર છે ને એનું દાન આપો. પછી સ્થિર નિશ્ચય, તો જેમ કે આપણે પહેલા દિવસે નક્કી કર્યું હતું કે આપણે ભગવદ્ ગીતાના 18 ક્લાસ આપણે જોઈન કરવાના છે. તમે બધા જ કેવા જોડાયેલા રહ્યા છો. સૌથી પહેલા દિવસે તો આપણે 27 જણ હતા, અને એમાંથી અત્યારે ઓછા થતા 14 આવીને રહી ગયા છે. એટલે મતલબ કે જેટલા પણ જે જોડાયા છે એ બધાનો નિશ્ચય કેવો છે, સ્થિર નિશ્ચય છે કે ના મારે એટેન્ડ કરવું છે એટલે કરવું જ છે. ત્યાં પણ તમારો દૈવી ગુણ થયો. પછી સ્વનિયંત્રણ એટલે સેલ્ફ કંટ્રોલ. સેલ્ફ કંટ્રોલ કઈ રીતે આવી શકે છે કે આપણી ઘણી બધી ઈચ્છાઓ હોય છે ને, ટુ મચ. અત્યારે બેઠા બેઠા સાંભળતા મનમાં તો કઈ બીજા જ વિચારો ચાલતા હશે, કઈક બીજી જ ઈચ્છાઓ થતી હશે. તો એ જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને જો સારી હોય તો એ પૂરી કરો, અને નથી સારી તો શું કરવાનું છે? સેલ્ફ કંટ્રોલ, પોતાના ઉપર નિયંત્રણ કરવાનું છે. બલિદાન, સેક્રિફાઈસ. બલિદાન પણ આપણે કઈ વસ્તુનું આપવાનું હોય છે કે જે આપણી પાસે છે અને બીજાને જરૂર છે તો આપણે એને આપીએ છીએ, એને કહેવાય છે બલિદાન, સેક્રિફાઈસ. બીજા માટે કુરબાની આપવી. સરળતા. સરળતા એટલે શું? દંભ વગરનું રહેવું. આપણે જેવા છીએ ને એવા જ દેખાવાનું. જો તમે લોકો ઘરમાં કેવા હોય, બહુ ધમાલી હોવ, કોઈકને બહુ વધારે પડતું બોલબોલ કરવા જોઈતું હોય, જયારે કોઈ મહેમાન આવે ઘરમાં તો આપણે કેવા ડયા ડમરા થઈને બેસી જાવ છો, ત્યાં તો બધા તમારા વખાણ કરે, ઓહો આ મિહિકા તો જો કેટલી ડાહી થઈને બેસી છે, કેટલી સારી છોકરી છે, હે ને? આ ભવ્યા પણ બહુ ડાહી છે, કશું બોલતી જ નથી. પણ ત્યારે તમારા મમ્મી શું જવાબ આપે ખબર છે? થોડો ટાઈમ બેસો અહીંયા, પછી ખબર પડશે આ કેટલા ડાયા છે, ખાલી દેખાય છે તમને. એટલે આ કેવું થયું? દંભ થયો કે તમે જે છો ને એ બતાવો છો. પણ આપણે સરળ રહેવાનું છે કે જે આપણે છે એ જ બતાવવાનું છે. આપણે સારા છે તો સારા છે, આપણે સારા નથી તો સારા નથી. માં ખોટું પેલું ફિલ્ટર લગાવવાની જરૂર નથી. આગળ જો પેલા ફેસ પહેરે ને, મોઢા ઉપર મુખોટું પહેરે, અને મુખોટો પહેરીને શું બતાવે કે હું આ છું. એવું નહીં. કૂતરું છે તો સિંહ નું મુખડું પહેરશે તો શું સિંહ થઈ જવાનો છે? ના, એ કૂતરું છે તો કૂતરું જ રહેવાનું છે ને. એટલે એવું સિમ્પલ રહો, જેવા છો એવા જ દેખાવાનું છે. પછી અહિંસા. અહિંસા એટલે શું? આપણે એવું સાદી ભાષામાં એવું કહીએ કે કોઈને મારવું નહીં, એને કહેવાય અહિંસા. ગાંધી બાપુએ કીધું હતું ને કે અહિંસા પરમો ધર્મ, અને અહિંસાથી જ આખા દેશને હું અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ. કોઈ મને એક લાફો મારશે તો હું બીજો કાલ ધરી દઈશ, બીજો લાફો મારો. એમ આપણે કરી શકીએ? કોઈ એક લાફો તો શું, એક આંગળી તો બતાવે આપણી સામું, આંગળી થોડી મૂકી દઈશ એની, એવી આપણે દાદાગીરી કરીએ ને. પણ અહીં અહિંસા એટલે શું? આપણે 3 પ્રકારે અહિંસા કરીએ છીએ: મન, વચન અને કર્મ. મનથી પણ કોઈકના માટે આપણે ખરાબ વિચારી લઈએ ને, કોઈ તમને કંઈક બોલી ગયું, કાં તો તમે એવું સાંભળ્યું કે એને મારા વિશે આવું ખરાબ કીધું હતું, તમે મનથી એના માટે ખરાબ વિચારવાનું ચાલુ કરી દો. આવા દે, હવે એને છોડીશ જ નહીં, એને મારો બદલો લઈને જ રહીશ. તો આ મનથી જે તમે વિચાર્યું એ પણ અહિંસા થઈ. વચન એટલે બોલીને, કોઈને દુઃખી થાય એવું આપણે બોલીએ,
તો એ પણ આપણા બોલવાથી એને તો દુઃખ થયું, તો આપણને શાંતિ થાય કે જો હું કેવું બોલી, સામેવાળાને રડાઈ દીધું ને, પણ અંદર રહેલો એનો આત્મા એ તો દુઃખી થયો ને, એટલે આપણે હિંસા થઈ. મન, વચન અને કર્મ. કર્મથી આપણે શું હિંસા કરીએ? આપણા નાના ભાઈ બહેન છે, મોટા આગળ તો આપણું કશું જ નથી ચાલતું, પણ આપણે ક્યાં દબાવીએ આપણાથી નાનાને. જો એ તમને કઈ કરી જાય કે કશું તમારું મનગમતું લઈ લે, તો આપણે એને આપી દઈએ છીએ, જરા કઈ વિચારતા નથી. પછી ભલે ને રડતું રડતું મમ્મી પાસે જાય ફરિયાદ કરવા માટે, ફરિયાદ કરીને પછી આપણે વધારે એને, મમ્મીને જવા દે, મમ્મી નહીં હોય ત્યારે જો તને બતાવું છું. એટલે આ બધી હિંસા કહેવાય છે. આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ તકલીફ થાય, કોઈને પણ, કોઈ પણ જીવને, એવું નહીં કે ખાલી માણસને, પણ પશુ પક્ષી છે, વૃક્ષ છે, જેનામાં પણ જીવ છે, એ બધાને આપણે તકલીફ ના થાય આપણા થકી, એને હિંસા ના પહોંચે, એનું ધ્યાન રાખવાનું છે. અને મોટામાં મોટો ગુણ જે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધો હતો ને, શું કીધું હતું? કે તું કેવો છે? અનસૂય વે, તું કોઈની ઈર્ષ્યા કરતો નથી. એટલે ઈર્ષ્યાથી મુક્તિ. જેની પાસે જે છે એ એનું છે. આપણા ઈર્ષ્યા કરવાથી આપણી પાસે આવી જવાનું નથી. એટલે કોઈની પણ ઈર્ષ્યા કરવી નહીં. જેટલું આપણી પાસે છે એમાં આપણે સુખી રહેવાનું છે, ખુશ રહેવાનો પ્રયત્ન કરવાનો છે. અને ઈર્ષ્યા થતી હોય તો આપણાથી નીચે નાનું જુઓ કે મારી પાસે તો આટલું પણ છે, આની પાસે તો જે આપણાથી નીચે છે એ લોકો પાસે તો એટલું પણ નથી હોતું ને, એ જુઓ તો તમને ઈર્ષ્યા નહીં આવે. સત્યતા. સત્યતા એટલે આપણે સત્ય આપણા જીવનમાં ઉતારવું જોઈએ. તમને તમારા મમ્મી પપ્પા પણ કહેતા હોય છે, સ્કૂલમાં શિક્ષક પણ શીખવાડે છે તમને કે ક્યારેય જૂઠું નહીં બોલવું, સાચું બોલવું. ભગવાન પણ ખુશ થાય છે સાચું બોલવાથી. હા, ઘણી વખત સાચું બોલીને આપણે જ ફસાઈ જતા હોઈએ છીએ, તો કોઈ વાંધો નહીં, જૂઠું બોલીને ફસાવવું એના કરતા સાચું બોલીને ફસાઈ જવું સારું. પણ એ સાચું કોઈને હર્ટ ના થાય ને એ રીતે બોલવાનું. તો ખોટું ના લગાડીશ, તને એક વાત કહું એમ કરીને પછી પ્રેમથી એને સાચું કહી દેવાનું જે આપણે કહેવું છે. તમામ જીવન સંસ્થાઓ, એટલે તમામ જેનામાં જીવ છે, જે સજીવ છે, એના માટે કરુણા કરવી અને સ્વચ્છતા. આ તો બહુ મુખ્ય છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવું આપણે સ્લોગન લખતા હોઈએ છીએ ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા છે ત્યાં ભગવાનનો વાસ છે. એટલે તમે જો, તમે જ્યાં પૂજા કરો છો, તમારા ઘરમાં મંદિર હોય છે ને, તો કેવું સરસ એને ક્લીન રાખતા હોય. રોજે સવારમાં ઉઠીને તમારા મમ્મી હોય તો મમ્મી પહેલા ત્યાં સાફ સફાઈ કરી દેશે. પછી નાનો નાનો લાલો મેં તમારા બધા પાસે જોયો છે કાનુડો, તો કાનુડાને નવડાવશે, એને કપડાં પહેરાવશે, એને શ્રૃંગાર કરશે, ભોગ ધરાવશે. એટલે સ્વચ્છતા ખાલી મંદિર પૂરતી અસીમિત નથી રાખવાની, પણ સ્વચ્છતા આપણા કપડામાં હોવી જોઈએ. જે કપડાં પહેરીએ છીએ એ સ્વચ્છ ધોયેલા પહેરીએ. આપણું ઘર છે, ઘર તો આપણે ચોખ્ખું જ રાખીએ છીએ, પણ આપણી આસપાસની જે જગ્યા છે એને ચોખ્ખી રાખીએ. આપણે સ્કૂલે જઈએ છીએ તો સ્કૂલમાં પણ કચરો ગમે ત્યાં ન ફેંકતા, ડસ્ટબિન હોય છે સ્કૂલમાં, બધાના સ્કૂલમાં ડસ્ટબિન હોય છે, તો કચરો ડસ્ટબિનમાં રાખો. કે તમે સ્વચ્છતા રાખશો તે ભગવાનને પ્રિય છે. તમે જો ઘણા નાના છોકરાઓની શું આદત હોય ખબર છે? ચોકલેટ ખાવાની, રેપર ફેંકી દેવાનો. પછી પડીકા ખાવાનો બહુ ટ્રેન્ડ છે. ગોપાલના ને બાલાજીના ને બધા કેટલી બધી જાતના પડીકાઓ આવતા હોય, 5 રૂપિયાનું, 10 રૂપિયાનું. ભૂખ લાગી છે, મમ્મી પડીકું ખાવું છે, પડીકું લેવાનું, તોડીને ખાઈ લેવાનું અને રસ્તામાં ફેંકી દેવાનું. એ તો રસ્તામાં ફેંકવાથી ગંદકી તો છે જ, એનાથી વિશેષ કહું તમને કે આપણે ફેંકીએ છીએ ક્યાં? પૃથ્વી ઉપર, ધરતી પર. અને ધરતીને આપણે શું કહીએ છીએ? માતા. તમારી પોતાની મમ્મી છે, તમારા મમ્મીના મોઢા ઉપર તમે કચરો ફેંકો, ફેંકીને બતાવો તો મમ્મી કેટલું મારશે તમને? ના ફેંકાય ને. તો ધરતી છે, ધરતીને આપણે માતા કહીએ છીએ, અને એ જ માતા ઉપર આપણે કચરો ફેંકીએ છીએ. આ કેટલું યોગ્ય છે કહો? ધરતી માતા આપણું વજન કેરી કરે છે, આપણને ખાવા માટે અનાજ આપે છે, આપણા પીવા માટે પાણી આપે છે, આપણી માતા છે. તો એ માતાને ઉપર આપણે કચરો ફેંકવાનો નથી. તો આજથી ધ્યાન રાખજો, જેટલા પણ અત્યારે જોડાયેલા માતાજી પ્રભુજી છે, આ એક વાત ખાસ તમે
નોટ ડાઉન કરી લેજો તમારા લાઈફમાં કે આજ પછી હું કચરો ગમે ત્યાં ફેંકીશ નહીં. કચરા પેટીમાં જ નાખો. સુવિધા બધી બનાવેલી છે ને. આપણે જે સિટીમાં રહીએ, સિટીમાં તો ફૂટપાથ ઉપર થોડી થોડી જગ્યાઓ ડસ્ટબિન મૂકેલા હોય છે. પછી જાહેર જે જગ્યા હોય, રેલવે સ્ટેશન છે કે બસ સ્ટેન્ડ છે, તો ત્યાં પણ 3 અલગ અલગ મૂકેલા હોય, બ્લેક, ગ્રીન અને ત્રીજું પણ કંઈક હોય છે, એમાં લખેલું હોય છે સૂકો કચરો, ભીનો કચરો. તો જ્યાં પણ ડસ્ટબિન દેખાય છે ત્યાં કચરો ફેંકો. ગમે ત્યાં કચરો ફેંકવાનો નથી. આપણી માતા છે, માતા ઉપર આપણે કચરો નથી નાખવાનો. જો હવે રાક્ષસી પ્રકૃતિ, આસુરી લોકો કેવા હોય, એમનામાં કયા ગુણ હોય, તો આમાં જોજો. તમે કોઈ આમાંથી કયો ગુણ તમારામાં છે, ક્લાસ પતે એટલે હું પૂછીશ તમને. એક આના પણ નોટ ડાઉન કરવાનો છે કે આમાંથી કયો ગુણ છે, દૈવી ગુણ તમારી પાસે. અને એક આ પણ નોટ ડાઉન કરો કે આટલા જે ગુણો છે આમાંથી તમારા અંદર કયો ગુણ છે. જો ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી આસુરી લોકોને, ઈશ્વરમાં માનતા જ નથી. એ ભગવાન કશું ના હોય. લોકો મંદિરમાં જઈને શું પેલા પથરાને પૂજે છે, કચરો કઈ ભગવાન કહેવાય? કઈ ભગવાન હોતું નહીં. આપણે જ ભગવાન છીએ બસ. તો એ કોણ કે? રાક્ષસ હોય ને એ લોકો એવું કે. પછી આત્માના અસ્તિત્વમાં એ લોકોને વિશ્વાસ નથી. આપણે એમને સમજાવીએ ને કે આપણી અંદર પરમાત્મા છે, જે આત્મા સ્વરૂપે છે, આવું કશું હોતું નહીં. એમ કે છે અહીંયા તો હૃદય છે, હૃદય ધબકે છે એટલે આપણે જીવીએ છીએ. કઈ તારો આત્મા બતાય આમાં, એવું આપણને કહેશે. પછી શું હોય, એમને પોતાના ઉપર ગૌરવ, પ્રાઉડ ફીલ કરે. હું જ છું બસ, મારા જેવું તો કોઈ છે નહીં. અને પ્રાઉડ ફીલ કરે એની સાથે સાથે શું હોય, એમને ઈગો હોય. પોતાની પાસે પદ હોય, પ્રતિષ્ઠા હોય, રૂપિયા હોય, કાં તો ભણવામાં બહુ હોશિયાર હોય. છે, પ્રાઉડ છે, ત્યાં ગુસ્સો આવવાનો જ છે. વાતમાં ગુસ્સે થઈ જાય. અને આવી વ્યક્તિઓ હોય ને એને ગુસ્સે કરવી પણ બહુ સહેલી છે. કોઈ એવી વાત કરી તો તરત જ ગુસ્સે થઈ જશે. ગુસ્સામાં તો આમ કરી દઈશ ને, તેમ કરી દઈશ ને, કઈ કઈ બોલવા બેસી જશે. પછી આ લોકો કેવા હોય ખબર છે? કઠોરતા, એમનામાં દયા ન હોય. આપણે તો કેવું, કોઈ પ્રાણી છે એને કઈક તકલીફ થાય તો આપણને એની પાસે દોડી જઈએ, એની કેર કરીએ, એની સાર સંભાળ કરીએ. તો જે આસુરી લોકો હોય ને એ લોકો કઠોર હોય, એમનામાં દયા હોતી નથી. આના પરથી એક નાની સ્ટોરી કહું તમને. ધાર્મિક રીતે એવું કહેવાય છે કે કેદારનાથ અને બદ્રીનાથ ત્યાં જાઓ તો કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કર્યા પછી ત્યાંથી ગંગાજળ લાવવાનું હોય છે. અને એ ગંગાજળ જે દક્ષિણમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે, રામ ભગવાને સ્થાપ્યું હતું. સીતા માતાએ બનાવ્યું હતું એ જ્યોતિર્લિંગ, દરિયા કિનારે છે. એ જે ગંગાજળ તમે લઈને આવો છો, એ ગંગાજળ તમારે રામેશ્વર જઈને ત્યાં શિવલિંગ ઉપર અર્પિત કરવાનું. તો એ તમારી યાત્રા પૂરી ગણાય અને એનું તમને બહુ એવું પુણ્ય મળે, એવું કહેવાય છે. તો એક વખત એક સંઘ હોય છે, તો એ લોકો બદ્રીનાથ કેદારનાથ જાય છે અને ત્યાંથી પાણી જે જળ લેવાનું છે એ જળ લે છે અને પછી યાત્રા કરવા જાય છે સાઉથમાં, રામેશ્વરમમાં. હવે તમે જો કેદારનાથ અને બદ્રીનાથ ક્યાં આવ્યું છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડ એટલે આપણા ઉત્તર ભારતની ઉપર, રાઈટ. અને રામેશ્વરમ ક્યાં આવ્યું છે? છેક આપણો જ્યાં દેશ પૂરો થાય છે ને, જ્યાં સમુદ્ર છે ત્યાં. ઘણું બધું ડિસ્ટન્સ છે ને આટલું. અને પહેલા તો કઈ પ્લેન, ટ્રેન, બસ આ બધું માધ્યમ હતું ને, લોકો ચાલતા જ જતા હતા, ચાલતા જ મુસાફરી કરતા, યાત્રા કરતા. તો આવી રીતે યાત્રા કરતો એક સંઘ જઈ રહ્યો હોય છે, બધા પાસે ગંગાજળ હોય છે. તો ભગવાનને થાય છે લાઈને આમની પરીક્ષા કરવા દે ને. તો એક પેલો પાણીના લીધે તરસ્યું જાનવર કેવું પડ્યું હોય એ રીતે આમ પડી જાય છે. તો બધા જે જતા હોય છે એમને ખ્યાલ તો આવે છે કે આનું પેટ ઉપર નીચે થાય છે, એનો મતલબ કે આ જીવતું છે. પણ આ પાણીના લીધે બિચારું
પોતાનો જીવ છોડી દેશે એમ થાય ને, પાણી વગર ના રહી શકાય વધારે સમય. તો એક વ્યક્તિ દૈવી ગુણ ધરાવતો હોય છે, એને દયા આવે છે કે ભલે મને પુણ્ય મળે કે ના મળે, મારે આને પાણી પીવડાવી દેવું છે. એની પાસે જે પણ ગંગાજળ હતું બધું જ ગંગાજળ એ પીવડાવી દે છે. અને પછી બીજા બધા એને બોલે છે, અરે તું આ શું કરી રહ્યો છે? આપણે તો રામેશ્વરમમાં જ્યોતિર્લિંગ ઉપર આ તો ચડાવવા માટે લીધું હતું, તો ફાલતુમાં આવા જાનવરને શું કરવા પીવડાવી દે છે? મરવાનું હોય તો મરે, તને શું છે? તો પેલો કહે છે કે ના, હું એને મળતું નહીં જોઈ શકું, એમ કરીને બધું પાણી પીવડાવી દે છે. અને બીજા બધા પછી જતા રહે છે. આ પણ વ્યક્તિ જાય છે ભગવાનના દર્શન કરવા. બધા પોતાનું પાણી ત્યાં શિવલિંગ ઉપર અર્પણ કરે છે. અને આ માણસ ભલે નથી એનું પાણી હતું નહીં, પણ ભગવાન પોતે આ માણસને દર્શન આપે છે. ભગવાન ખુશ થઈ જાય છે એની ઉપર. પેલા કોઈને દર્શન નહીં આપતા, બધા ગંગાજળ ભલે શિવલિંગ ઉપર ચડાવ્યું તો શંકર ભગવાન એમનાથી ખુશ નહીં થતા, પણ ભગવાન જે રૂપ જાનવરનું લઈને પડ્યા હતા ને એમને પાણી પીવડાવે, ભગવાન એનાથી ખુશ થઈ જાય છે. એટલે કઠોરતા નહીં રાખવી, પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. પછી પક્ષી પ્રત્યે દયા ના રખાય હો ને તો તમને ફરી થઈ જાય. અજ્ઞાન, ખરેખર જે જ્ઞાન હોવું જોઈએ એ ના હોય, મિથ્યા અભિમાન હોય. અજ્ઞાની લોકો હોય, મૂળ લોકો હોય, એ લોકોને શું હોય? પ્રખ્યાત થવાની ઈચ્છા, મારું નામ થવું જોઈએ. જેમ કે તમે રાજકીય લોકો જુઓ ને, તો એ લોકોને બસ એ જ હોય કે આપણું નેમ અને ફેમ, અને નામ કમાવા માટે લોકોને પૈસાની મદદ કરશે, જેને જે જોઈતું હોય એની મદદ કરશે. કેમ? તો કે મારું નામ થાય ને એટલા માટે. અન્ય લોકો પાસેથી આદરની માંગ કરે, એમને પ્રતિષ્ઠા જોઈએ છે, પોતાની વાહવાહ થતી એમને જોવી હોય છે. શાસ્ત્રોનું પાલન ન કરે અને શાસ્ત્ર પાલનમાં માનતા પણ નથી. એ બધું કોણ વાંચે ને કોણ એનું પાલન કરે? આપણે તો આપણી જ દુનિયા ને આપણે જ રાજા, બસ. આ આસુરી ગુણો છે. આપણામાં દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો, અને આપણામાં રાક્ષસના જે ગુણો છે એને કેવી રીતે હરાવવા, એટલે બંને ગુણો છે ને બેલેન્સ કઈ રીતે આપણે કરવા? તો જો આ કહેવત છે ને કે ટોકરી હોય, ટોકરીની અંદર બધા જ ફ્રૂટ હોય, તો એમાં જો એક સારંગ પ્રભુજી હેન્ડ રેઝ છે તમારો. હરે કૃષ્ણ. ઓકે, તો ફ્રૂટ એક બગડે તો બીજાને પણ બગાડી દે ને. હવે કેરીની સિઝન આવશે ઉનાળામાં, તો કાચી કેરી લઈને આપણે પકાવવા માટે ઘેર મૂકતા હોઈએ છે ને, થોડા દિવસ એને ઢાંકીને રાખીએ, પછી એને ચેક કરીએ છીએ તો કોઈ બગડી તો નથી ગઈ ને. કેમ ચેક કરીએ? કે એક બગડી હશે તો બીજી બધી કેરીઓને પણ બગાડી દેશે. પછી કચરો હોય તો કચરામાંથી શું આવે? હંમેશા દુર્ગંધ જ આવવાની છે. ને જાસ્મીન એટલું મસ્ત ફૂલ હોય છે, તેની સુગંધ એકદમ મીઠી અને સરસ હોય છે. તો કચરાનો ઢગલો છે, ડસ્ટબિન છે, એની અંદર જેમ તમે જાસ્મીનના ફૂલ નાખી દેશો તો શું થશે? સુગંધ શેની આવશે તમને? જાસ્મીનની આવશે. વધારે હશે તો આવશે. કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર બંને છે, દેવના ગુણ પણ છે, દૈવી ગુણ પણ છે, અને આસુરી ગુણ પણ છે. આપણા બધામાં જ છે, બધા ઓછા પ્રમાણમાં હોય છે, પણ હોય છે તો ખરા જ. તમે કેવા મિત્રો રાખો છો, તમારો સંઘ કેવો છે, એના ઉપર નક્કી થાય કે તમે કેવા છો. જો મિત્રો સાથે ઝઘડવાનું થતું હોય તો એવા મિત્રો આપણા કામના નથી. તો કેવા મિત્ર રાખવાના? કે જે તમારા જેવા છે. તમે કેવા અત્યારે ભક્તિમાં પોતાનો સમય આપી રહ્યા છો, તો એવા મિત્ર શોધવાના. તો એની સાથે એ એસોસિએશન તમારું સારું રહેશે. શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે? તો ભક્તિમય જે સેવા છે એ સેવાઓ કરવી, જેમ કે જાપ કરવા, શ્રવણ એટલે તમે જે બધા સાંભળી રહ્યા છો ને અત્યારે શ્રવણ કરો છો, શાસ્ત્રો છે એનું અધ્યયન કરવું, એને વાંચવા, પ્રસાદ રોજ આપણે ભગવાનને ધરાવીને ખાવું, એનો સન્માન કરવો, આ બધાથી આપણે શુદ્ધ થઈશું. જો આપણી અંદર કેટલાય જન્મના આપણે બધું કચરો લઈને આવેલા છે અહીંયા આ જન્મમાં,
તો જો આપણને જ્ઞાન થાય છે તો એ કચરો આપણે સાફ કરવો પડે ને, તો કઈ રીતે આપણે કચરો સાફ કરીશું? જપ કરવાથી, ભગવાનની લીલાઓ કથાઓ સાંભળવાથી, ભગવાનને પ્રસાદ ધરાયેલો ખાવાથી ધીરે 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 આપણો જે મેલ છે, જે કચરો છે આપણી અંદર, એ સાફ થશે. અને એક સમય આવશે કે આપણે એકદમ પવિત્ર આત્મા, એકદમ પ્યોર સોલ બની જઈશું, કે જ્યાં ભગવાનના સિવાય કશું જ નહીં હોય, એટલા પવિત્ર આપણે થઈ જઈશું. જો એક ચોમાસામાં પાણી કેવું હોય, ગંદુ હોય ને, કિચડ નીચેનું પાણી હોય, ખાબોચિયું ભરેલું હોય, એક માટી વાળું પાણી હોય, તમે એને ગ્લાસમાં લો તો એ કેવું દેખાય? એકદમ ડોળું ડોળું દેખાશે, ગંદુ. પણ એને તમે ચોખ્ખું પાણી નાખ્યા કરો, નાખ્યા કરો, નાખ્યા કરો, તો એક સમય કેવું થશે ખબર? અંદરનો બધો જ કચરો ચોખ્ખા પાણી સાથે બહાર આવી જશે અને આખો ગ્લાસ તમારો ચોખ્ખા પાણીથી ભરાઈ જશે. તો આપણે પણ એવું ચોખ્ખા પાણીથી ભરાઈ જવાનું છે. અને આપણે નાખવાનું છે શું શુદ્ધ કરવા માટે? હરે કૃષ્ણ ને મહામંત્રનો જાપ કરવાનો છે. હવે ઘણા એવું કે હજી તો ઉંમર નથી થઈ. તમને તો ખાસ કે છે, તમે કોઈને કહો ને કે ભગવદ્ ગીતાના ક્લાસ હું સાંભળું છું, અને આ કઈ ઉંમર છે તમારી સાંભળવાની? નાના રમો, એવી ઉંમરના છો, રમવાનું તમારે. આ બધું તો મોટા થાવ પછી કરજો. પણ ના, પ્રહલાદ મહારાજ જયારે ભગવાનની ભક્તિ કરે છે, કેટલા વર્ષના હતા? નાના જ હતા, તો જન્મથી કરે છે. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા ત્યારથી એમની ઉંમર હતી જંગલમાં જઈ અને આટલું ભગવાનનું નામ કીર્તન કરવાની. ભક્તિ માટે કોઈ ઉંમર હોતી નથી. જ્યારથી તમને જ્ઞાન થાય છે ત્યારથી તમે ભક્તિ કરો. અને જો એવું નથી કે તમારા ઈચ્છાથી તમને ભક્તિ મળી જવાની છે. કૃષ્ણની કૃપા થાય ને તો જ તમને ભક્તિ મળશે, બાકી તમને ભક્તિ મળશે નહીં. અને ભક્તિના પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય. તો જો ભક્તિ દેવી આવે તો એની સાથે એમના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘર બાર છોડવાને વૈરાગ્ય નથી કીધું. વૈરાગ્ય એટલે શું? કે જે દ્વંદ છે, દ્વેષ છે, ઈર્ષ્યા છે, આ બધું છોડવું, એને કહેવાય વૈરાગ્ય. લાઈફ સાયકલ કેવી છે આપણી ખબર છે? જન્મવાનું, મોટા થવાનું, યુવાન થાવ, વૃદ્ધ થાવ, અને પછી મરી જાવ. અગેન બીજી કોઈ યોનિમાં જન્મ થાય, અગેન ડેથ, બર્થ અગેન, ડેથ અગેન, ચાલ્યા જ કરવાનું છે. આપણી લાઈફ સાયકલ છે. સુશીલ પ્રભુપાદ પણ ક્યાં નાના હતા ત્યારથી જ ભક્તિમાં હતા ને, કેમ કે એમના ઘરમાં એમને વાતાવરણ એવું મળતું હતું એમના માતા પિતા તરફથી. જ્યાં બાળકો ધમાલ મસ્તીની ઉંમર હોય, એમાં પ્રભુપાદ શું કે છે? મારે તો રથયાત્રા કરવી છે. 6 લાયકાતો શું છે જેનો અમને ગર્વ છે? આપણે અભિમાન કરીએ છીએ ને, કઈ વાતનું અભિમાન હોય? જો આમાંથી કોઈને કોઈ વાતનું અભિમાન તો હોય ને, હોય જ. જેમ કે અંબાણી છે, તો અંબાણીને શેનું અભિમાન હોય? સંપત્તિનું. મિલિયોનિયર છે ને, બિલિયોનિયર છે. ટોપમાં જે અબજોપતિ હોય એમાં ટોપમાં નામ આવે છે, એટલે એમને સંપત્તિનું અભિમાન હોય. પછી કોઈ એજ્યુકેટેડ છે, ન્યૂટન, ગેલેલિયો, ઘણા બધા જે સાયન્ટિસ્ટો થઈ ગયા. એ ખાલી સાયન્ટિસ્ટ નહીં, કોઈ પણ તો જેની પાસે એજ્યુકેશન હાઈ છે તો એના શિક્ષણનું અભિમાન હોય કે મારા જેટલું કોઈ એજ્યુકેટ નથી એમ. પછી કોઈની પાસે સુંદરતા છે, ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ, એના જેવી. કોઈ રૂપાળી હોય, બહુ જ ક્યુટ હોય, બ્યુટીફુલ હોય, છોકરાઓ હોય તો હેન્ડસમ હોય, તો એમને પોતાના રૂપનું અભિમાન હોય. પછી કઠોરતા. પછી છે યુવાનીનું અભિમાન હોય. અને કોઈને જો સારો પરિવાર મળે, સારો એટલે રીચ છે, જે માંગે બધું મળી જાય છે, એનું પણ અભિમાન છે. એટલે આ અભિમાન માટેના 6 મુદ્દાઓ છે: સંપત્તિ, શિક્ષણ, સુંદરતા, કઠોરતા, યુવા અને સારો પરિવાર. શિશુપાલની જે માતા હતા ને, તો એમને કૃષ્ણ પાસેથી વચન લીધું હતું. શિશુપાલનો જયારે જન્મ થયો ને, તે વખતે એને 4 હાથ હતા. એક હાથમાંથી બીજો હાથ નીકળે ને એવી રીતે હતો. અને એનું દેખાવ, દાંતે, જન્મતાની સાથે એના મોઢામાં દાંત હતા. રાક્ષસ ના કેવા દાંત હોય એવા દાંત હતા.
હવે આવું બિહામણું બાળક જન્મે તો માતા ચિંતા કરે ને કે બાપરે આ મારો બાળક છે કે રાક્ષસને મેં જન્મ આપ્યો છે. તો એની માતા રડતી હોય છે. તો ત્યારે એને નારદ મુનિ કહે છે કે રડીશ નહીં, એને જેના સ્પર્શથી એનું આ બધું જતું રહેશે ને એનાથી જ એ મરવાનો છે. અને એ હતા કૃષ્ણ. કૃષ્ણને ખાલી ટચ કરે છે ને તો એના 2 હાથ થઈ જાય છે, એના દાંત પણ જે રાક્ષસી દાંત હતા એ જતા રહે છે ને બાળક જેવું નાનું હોય એ સ્વરૂપમાં આવી જાય છે. પણ એના હાથે જ મળશે એવું પણ કીધું હતું. તો એની માતા શું કરે છે શિશુપાલની, એ કૃષ્ણના રિલેશનમાં જ થતા હતા, માસી કે કઈક સંબંધમાં જ હતું. તો શિશુપાલની માતા કૃષ્ણની પાસે એવું માંગે છે કે આ તારો ભાઈ છે, તું તારા ભાઈને ક્ષમા કરજે, 100 વખત તું એને ક્ષમા કરજે. તો કૃષ્ણને વચન આપે છે, હા વાંધો નહીં, હું 100 વખત માફ કરીશ, પણ 101 થશે ને ત્યારે મારું સુદર્શન મારા કંટ્રોલમાં રહેશે નહીં. તો શિશુપાલ શું કરતો, દર વખતે કૃષ્ણને ગમે તેમ ગાળો બોલી જતો, પણ 99 થાય ને એટલે ચૂપ, પછી આગળ બોલે નહીં. પણ એક વખત હસ્તિનાપુરમાં યજ્ઞ હોય છે ને કૃષ્ણને બોલાવે છે ને બહુ આદર સત્કાર આપે છે ને સિંહાસન પર એમને બેસાડે છે. તો શિશુપાલને આ ગમતું નથી, એટલે શિશુપાલ પાછો ગમે તેમ બોલવાનું શરૂ કરી દે છે. અને આ વખતે એટલો તો ગુસ્સામાં હતો કે ગણવાનું ભૂલી ગયો કે હું કેટલી વખત બોલ્યો. 101 વાર થઈ ગયું, એટલે કશું જ બોલવાની જરૂર નહોતી. કૃષ્ણ ભગવાનનું સુદર્શન આવી ગયું અને ગળું શિશુપાલનું કાપી નાખ્યું. એટલે ગુસ્સો વસ્તુ આવું છે કે તમે ક્યારે દેવીમાંથી આસુરી બની જાઓ ને એ ખબર જ નથી હોતી. ગુસ્સો કેવો છે, રૂપ ગોસ્વામીએ કીધું છે, જે આપણા એક આચાર્ય થઈ ગયા હતા. ગુસ્સો એક ગરમ કોલસા જેવો છે. તમે ગુસ્સો કરો છો એનો મતલબ શું કે તમારા હાથમાં તમે ગરમ કોલસો પકડ્યો છે. શેના માટે? બીજા પર નાખવા માટે. હવે તમે બીજા પર નાખો છો, બીજો તો દાજે છે કે નહીં એ ખબર નથી, પણ સૌથી પહેલા તમે જ દાજો છો. એટલે ગુસ્સો જયારે કરો છો તો સામેવાળા વ્યક્તિને એની અસર થાય છે કે નહીં એ તો સેકન્ડ થિંગ છે, પણ પહેલી અસર તો તમારી પર જ થાય છે. ગુસ્સે થાવ ત્યારે શરીર કેવું થઈ જાય છે, એકદમ આમ કંટ્રોલની બહાર જતું રહે છે. તમે શું બોલી રહ્યા છો એનું ભાન રહેતું નથી, એટલે તમે રાક્ષસ જેવા થઈ જાવ છો. નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. કામ એટલે શું? બધી આપણી ઈચ્છાઓ, જે પણ આપણી 5 ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો આપણને વારે ઘડીએ ઈચ્છા કર્યા કરતી હોય છે, એને કહેવાય કામ. પછી ક્રોધ, ક્રોધ એટલે ગુસ્સો આપણે કરીએ છીએ, આપણા ધાર્યા પ્રમાણે કામ ન થયું તો આપણને ગુસ્સો આવી જાય છે. અને ત્રીજું છે લોભ. લોભ એટલે આપણી લાલચ, ક્યારેય આપણે સંતુષ્ટ થતા નથી. હા પ્રભુજી, ઓકે. લોભ આપણો ક્યારે, લોભને થોભ હોતો નથી. થોભ એટલે સ્ટોપ. લોભને ક્યારે પણ સ્ટોપ હોતું નથી. જેટલું મળે એટલું આપણને વધારે 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 ને વધારે જોઈએ જ છે. પણ આ ત્રણેય કેવા છે ખબર છે? આપણને નરકમાં લઈ જાય છે, કેમ કે ક્યારે આપણે આને સંતુષ્ટ થતા જ નથી. તો કેવા જે બુદ્ધિશાળી લોકો છે, જે શાણા મનુષ્ય છે, કે જેને ખબર છે કે આ ત્રણેય નરકના દ્વાર છે, તો શું કરશે? આ ત્રણેયનો ત્યાગ, કેમ કે એમને પોતાનું પતન કરવું નથી. જો દુર્યોધને શું કર્યું હતું? પાંડવો પ્રત્યે ગુસ્સો કર્યો હતો ને. કેમ? તો કે પાંડવોએ શું માંગ્યું? ખરેખર આ હસ્તિનાપુરના હકદાર તો પાંડવો જ હતા, પણ એ નાના હોય છે, એમના પિતા દુનિયા છોડીને જતા રહે છે, તો એમના મોટા ભાઈ હોય છે એ આ સિંહાસન એટલે હસ્તિનાપુરનું રાજ્ય સંભાળે છે, પોતે રાજા બને છે. એટલે જયારે હવે છોકરાઓ મોટા થઈ ગયા, યુવાન થઈ ગયા, એટલે પાછું તો માંગે ને, ભાઈ અમારું છે તમને આપો, તમે તો ખાલી કેરટેકર હતા. પણ યુધિષ્ઠિર આપવા તૈયાર, અરે ધૃતરાષ્ટ્ર આપવા તૈયાર હોતા નથી. એટલે કૌરવોનો જે ગુસ્સો હોય છે એના લીધે આ યુદ્ધ થાય છે, અને એનું પરિણામ શું આવે છે? એક પણ કૌરવ રહેતો નથી. અને એ લોકોને શું હોય છે કૌરવોને? હસ્તિનાપુર રાજ્ય પર લોભ, આ તો અમારું છે, અમે કોઈને આપીએ નહીં. ખરેખર પાંડવો તો એમના ભાઈ જ હતા ને, કાકાના ભાઈ હતા. અને સાચી રીતે તો પાંડુ રાજા જ હતા,
કેમ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા. અંધ રાજા કઈ રીતે રક્ષા કરે? ના કરે ને, એના પ્રજાની રક્ષા ના કરી શકે. મનુષ્યમાં 4 ખામી છે. એ તો ભૂલો કરવી વારે વારે. ખબર છે કે આ હું ખોટું કરું છું છતાં પણ ભૂલો કરે છે. પછી અપૂર્ણ ઇન્દ્રિયો. આપણે જે ઇન્દ્રિયો છે ને અપૂર્ણ છે. કઈ રીતે? જો મારી આંખો છે, મારી એટલે આપણા બધાની આંખો છે, તો આપણે સામેનું જોઈ શકીશું. બહુ બહુ તો જમણી બાજુ ને ડાબી બાજુ આટલું જ જોઈ શકીશું. પાછળનું આપણને દેખાવાનું છે ના, કેમ કે આપણી આંખો કેવી છે? અપૂર્ણ છે. પછી નાનામાં નાનું હોય પણ આપણે જોઈ શકવાના નથી. તો જેટલી પણ આપણી સેન્સ ગ્રેટિફિકેશન માટેની જે આપણી ઇન્દ્રિયો છે એ બધી અધૂરી છે, પૂરી નથી. અન્યને છેતરવાની વૃત્તિ, બીજાને છેતરીને લાભ લેવો છે. તમે જો ઘણા દુકાનદારો પણ આવા હોય છે ને, કે જે ગ્રાહક હોય, ગ્રાહકને છેતરતા હોય છે અને છેતરીને પોતાની પાસે પૈસા ભેગા કરશે. તો આવી વૃત્તિ ક્યારેય નહીં રાખવી જોઈએ. અને પછી ભ્રમિત. આપણે બધા ભ્રમિત છે, જે ખરેખર વાસ્તવમાં નથી ને, આપણને એ જોઈતું હોય છે. તો આ 4 એ આપણી ખામી છે મનુષ્યોની. 4 યુગો હતા, તો 4 યુગ પ્રમાણે ભગવાનના જે અવતાર હતા એ અલગ હતા, રાક્ષસોના અલગ હતા, અને સ્થળ પણ અલગ હતા. જોઈએ સત્યયુગમાં શું હતું? આખું લોક જ જુદું હોય. જેમ કે વરાહદેવ હતા અને હિરણ્યાક્ષ હતો. બંનેના ગ્રહો જુદા હતા. પૃથ્વી ઉપર નહોતું, બંનેના ગ્રહો અલગ અલગ હતા. ત્રેતા આવ્યો. ત્રેતામાં શું આવ્યું? એક જ દેશમાં રામ અને રાવણ થયા. દ્વાપર આવ્યું. દ્વાપરમાં એક જ કુટુંબમાં પાંડવો અને કૌરવો થયા. અને કળિયુગમાં તો શું છે ખબર છે? એક જ વ્યક્તિની અંદર દેવી ગુણ પણ આવી ગયા અને આસુરી ગુણ પણ આવી ગયા. એટલે આપણી અંદર જ બધું છે. જો અલગથી માણસમાં કઈ હોય તો આપણે શિંગડા વાળો હોય, દાંત નીકળેલા હોય તો એને રાક્ષસ એવું આપણે કહીએ. તમે ઇમોજી જો, ઇમોજીમાં પણ એવું બતાવે ને. તમે કાર્ટૂન જો તો કાર્ટૂનમાં રાક્ષસ શિંગડા વાળો બતાવશે. પણ અત્યારના આપણા કળિયુગમાં માણસની અંદર શું છુપાયેલું છે, અંદર દાનવ છે કે દેવી ગુણ છે, આપણે એને જાણી શકતા નથી. કઈ વાંધો નહીં, આપણે બીજામાં નહીં, આપણે પોતાનામાં જ જાણીએ તો બહુ થઈ ગયું કે આપણે કયા પ્રકારના છીએ. જો સત્યયુગમાં અલગ અલગ ગ્રહો હતા કે જેમાં વરાહદેવ, હિરણ્યાક્ષ એટલે કોણ હતો ખબર છે? હિરણ્યકશ્યપુ. પ્રહલાદના કાકા થયા હિરણ્યાક્ષ. એનો ગ્રહ જુદો હતો. હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ બહુ શક્તિશાળી દાનવો હતા. અને એને શું કર્યું હતું? પૃથ્વીને સમુદ્રની અંદર ડુબાવી દીધી હતી અંદર. અને પૃથ્વીને બહાર કાઢવા માટે ભગવાને વરાહ અવતાર લીધો હતો. ત્રેતાયુગમાં જુદા જુદા દેશમાં, રામ ભારતમાં હતા અને રાવણ લંકામાં હતો. દ્વાપરમાં એક જ જગ્યાએ બંને હતા, એક જ કુળમાં, એક જ પરિવારમાં, પાંડવો અને કૌરવો. આપણે છે ને કાકા કાકા હોય, પપ્પા ને કાકા, એક જ ઘરમાં એક જ બાપના મા બાપના સંતાન હોય, છતાં પણ પ્રોપર્ટી માટે ઝઘડતા હોય. આપણા ઘરમાં ના તો બીજાના ઘરમાં આપણે વાતો કરતા સાંભળીએ છીએ. અને એનાથી વધારે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે પ્રોપર્ટી માટે દીકરાએ બાપનું ખૂન કરી નાખ્યું, એક ભાઈએ બીજા ભાઈને મારી નાખ્યો. તો આ પરિવારમાં હતું. અને કળિયુગમાં તો એક જ વ્યક્તિ છે કે જેની અંદર શૈતાની અને દૈવી બંને ગુણો છે. તમારો વાસ્તવિક માસ્ક દૂર કરો. દૂર કરો એટલે આપણે જેવા છે એ જ આપણે દેખાવાનું છે. આપણે સારા છીએ કે ખરાબ છે એ જ આપણે બતાવવાનું છે. કળિયુગમાં બધા ગૂગલને જ ભગવાન માને. કેમ? ગૂગલ બાબા જિંદાબાદ. કશું પણ નથી ખબર પડતી, પૂછી લો ચલો ગૂગલ બાબાને. ગૂગલ બાબા આપણને એનો સાચો આન્સર બતાવશે. પણ આપણે શાસ્ત્ર પ્રમાણે જવાનું છે. આપણો ગૂગલ બાબા કોણ? આપણું શાસ્ત્ર. ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. મનના વિચાર, શબ્દ, ક્રિયા, આદત, પાત્ર, આપણા બધાની અંદર દાનવો છે જ. જેમ કે કામ શિશુપાલ વગેરેને
એટલે જે પણ આપણી અંદર દાનની રાક્ષસી ગુણો છે એને આપણે જપ તપ થકી દૂર કરવાના છે. હવે જો તમને લોકો તો હોય છે ચિંતા, એક્ઝામ આવશે એટલે ચિંતા શરૂ થશે, હે ને? હજી તો આટલું બધું સિલેબસ, અને હવે તો આ ફાઇનલ એક્ઝામ આવવાની એટલે ફૂલ સિલેબસ, પહેલા પાન થી લઈને છેલ્લા પાન સુધીનો રેડી કરવાનો હોય, ટેન્શન આવી જાય. હવે જો તમે ચિંતા શા માટે કરો છો? શું તમને જીવનમાં કોઈ સમસ્યા છે? તો કે હા. તો શું તમે તેના વિશે કંઈ કરી શકો છો? કે ના. સમસ્યા છે પણ કશું કરી શકવાના છે? ના. તો ક્યાં જશે? તો પછી ચિંતા શા માટે કરો છો? અથવા જો તમને ચિંતા છે, તમે કશું કરી શકો છો? હા. શું કરી શકો છો? કરી શકો તો ચિંતા કરવાની જરૂર જ શું છે? તે કોઈ પણ રીતે તમે સોલ્યુશન જાણો છો કે નથી જાણતા, ચિંતા કરવાની જરૂર છે જ નહીં. ચિંતા નથી કરવાની, આપણે શ્રદ્ધા રાખવાની છે ભગવાન ઉપર. જે કંઈ કરશે આપણા સારા માટે કરશે, એ રીતે આપણે ભગવાન પર શ્રદ્ધા રાખવાની છે. અને જે પણ ભક્ત શ્રદ્ધાથી ભગવાન સાથે જોડાય છે, ભગવાન ક્યારે પણ એની નાવને ડૂબવા દેતા નથી. કોઈ પણ રૂપે ભગવાન આવી જાય છે એની મદદ કરવા માટે. તો આ સાથે જ આપણો આજનો અધ્યાય અહીં પૂરો થાય છે. તમે બધા જ જોડાઈ રહ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. કોઈને કઈ ક્વેશ્ચન હોય, ભવ્ય પંડ્યા. હરે કૃષ્ણ.